Namaste students. In the last video I explained M-commerce. Now in this video I'm going to explain web basics. આપણે વેબસાઇટ રિલેટેડ થોડા ઘણા ટોપિક્સ આવે છે, બેઝિક ટોપિક આવે છે એ જોઈએ છીએ આ વિડીયોમાં. ઓકે, આ જે ફાઇલ અત્યારના જે છે પીડીએફ ફાઇલ છે, તમને હું આ બધી જ ફાઇલ હું પાસ કરી દઈશ. એક વખત ચેપ્ટર કમ્પ્લીટ થશે એટલે બધી જ ફાઇલ હું તમને આપી દઈશ. મારી પાસે બે પીડીએફ ફાઇલ છે આ ચેપ્ટરની. એક વેબ બેઝિક્સનો ટોપિક છે અને એક નેટવર્ક સિક્યુરિટી કન્સેપ્ટ છે, નેક્સ્ટ લેક્ચરનો ટોપિક છે. એ અલગ પીડીએફ ફાઇલ છે એની. અને આપણે સ્લાઇડ જે જોઈએ છીએ એ એટલે એક તમારા રેફરન્સ માટે થઈ અને આ બધું જ મટીરિયલ હું તમને લાસ્ટ વિડીયો હશે ત્યારે એની સાથે બધું જ મટીરિયલ પાસ કરી દઈશ. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક. ફર્સ્ટ ટોપિક, વેબ પેજ. A web page is a simple document displayable by a browser. Such as documents are written in the HTML language, which we okay. A web page can embed a variety of different types of resources such as style information, scripts, and media. Style information is for controlling a page look and feel. Scripts which add interactivity to the page, and media that means images, sounds, and video. હજી કદાચ આપણે બીજા વર્ડ્સમાં કહેવું હોય તો વેબ પેજ is a collection of hypertext, link, simple text, images, sounds, video. ઓકે, સો એક વેબ પેજ છે આ બધાનું કલેક્શન છે કે જેનાથી એક વેબ પેજ બનતું હોય. લાઈક બની શકે કે વેબ પેજમાં ખાલી સિમ્પલ ટેક્સ્ટ હોય કે સિમ્પલ ખાલી ઇમેજીસ ડિસ્પ્લે કરાવડાવી હોય, ડિપેન્ડ્સ કે તમારી આઉટપુટની શું રિક્વાયરમેન્ટ છે. તેનાથી તમે આપણે જે એક પેજ બનાવડાવો છો જે વેબ બ્રાઉઝરમાં શો થાય છે. You are creating one page that can be displayed in browser. That one is web page. Its format is .html. Its extension is .html. HTML file format આપણે એને કહેશું. ઓકે, એમાં વધારે શું હોઈ શકે? લાઈક મેં તમને ઇમેજીસ, સાઉન્ડ, વિડીયો, ટેક્સ્ટ, હાઇપર ટેક્સ્ટ એ તો બધું કીધું. એ સિવાય લાઈક સ્ક્રિપ્ટ હોઈ શકે છે અને CSS પણ હોઈ શકે છે. Browser can also display other documents such as PDF file or images, but the term web page specially refers to HTML documents. Otherwise, we only use the term document. Generally, આપણે જે છે એ વેબ પેજ બ્રાઉઝરમાં ડિસ્પ્લે કરાવતા હોય છે, પણ PDF ફાઇલ સપોઝ કે કોઈ છે તો એ પણ બ્રાઉઝરમાં ડિસ્પ્લે થઈ શકે. That doesn't mean કે PDF ફાઇલ જે છે એ વેબ પેજ છે. ઓકે, all web pages available on the web are reachable through a unique address. To access a page, just type its address in your browser address bar. Like કોઈ પણ આપણે બ્રાઉઝર હોય તો એના ઉપરના પોર્શનમાં જે છે આવી રીતના એડ્રેસ બાર આપેલી હોય છે. હવે એડ્રેસ બાર માં ત્યાં જે તે એડ્રેસ પાસ કરતા હોઈએ, લાઈક સપોઝ કે google.com, yahoo.com, mvmcollegerajkot.com. ઓકે, સો એવી રીતના આપણે ત્યાં એડ્રેસ બારમાં એડ્રેસ પાસ કરતા હોઈએ છીએ જે યુનિક હોય છે, ક્યારેય રિપીટેડલી ના હોય. લાઈક સપોઝ કે એની અંદર એમવીએમ કોલેજ રાજકોટની અંદર એના સબ ડિરેક્ટરી છે, એના ડિફરન્ટ પેજીસ છે. દેટ મીન્સ અહીંયા આપણે સમજીએ તો એના બીજા અલગ અલગ પેજીસ છે, બધા ઓપન થતા હોય છે. તો એ બધા પેજીસ છે તો ક્યારેય એવું નહીં પોસિબલ થાય કે એક જ નેમ બે વખત હશે, એટલે કે એક જ પાથ જે છે એ સેમ પાથ બે અલગ અલગ પેજનો હશે, એવું ક્યારેય પોસિબલ ન થઈ શકે. Okay, next one is website. A website is a collection of linked web pages that share a unique domain name. Website શું છે? Website is a collection of web pages that are linked plus the associated resources. એટલે કે વેબ પેજ તો એક આપણે જોઈ ગયા તો એની રિલેટેડ ઇમેજીસ ને CSS ને કોઈ માની લો કે CSS એક્સટર્નલ બનાવેલી છે, જાવાસ્ક્રિપ્ટ એક્સટર્નલ બનાવેલી છે, ઇમેજીસ ફાઇલ બારે સેવ કરાવડાવેલી હશે, તો આ બધા એના સોર્સ એસોસિએટેડ રિસોર્સ થઈ ગયા. દેટ મીન્સ કે એની સાથેના જે યુઝ આપણે કરતા હોય પેજની સાથે એ રિસોર્સિસ થઈ ગયા. અને બાકીના જે બધા પેજીસ છે, વેબ પેજીસ આપણે વેબસાઇટમાં એક જ પેજ હોય એવું તો જરૂરી નથી, એવું તો હોવાનું નથી. સપોઝ કે આપણી કોલેજની વેબસાઇટ છે તેમાં 50 પેજીસ છે તો એ બધા 50 પેજીસ ઇન્ટરનલી લિંક્ડ હશે. લાઈક હોમ ઉપર ક્લિક કરું છું તો હોમ પેજ ઓપન થાય છે.
syllabus પર ક્લિક કરું છું તો syllabus નું પેજ ઓપન થાય છે. when I am clicking on courses then courses page will be open, so that all pages are linked. આ બધા જ પેજ linked છે. each web page of a given website provides explicit link, most of the time in the form of clickable portion of text. mostly ત્યાં એક લિંક આપેલી હશે. હવે હાઇપરલિંક શું છે, તમે કેવી રીતે ક્રિએટ કરી ગયા છો એ જ ઓલરેડી જોઈ ગયા છે. એ ટેકનો યુઝ કરી HREF માં પાથ આપી દો, બારે જે ટેક્સ્ટ આપશો એ ડિસ્પ્લે થશે. ઇવન યુ કેન ઓલ્સો યુઝ વિથ ઇમેજની સાથે પણ યુઝ થઈ શકે છે. જે તમે એ ટેગની વચ્ચે લખ્યું હશે એ આઉટપુટમાં ડિસ્પ્લે થતું હશે, અને HREF માં લખ્યું હશે એના ઉપર ક્લિક કરે ત્યારે એ પેજ ઓપન થતું હોય છે. ઓકે, એટલે કે ક્લિકેબલ પોર્શન ઓફ ટેક્સ્ટ that allow the users to move from one page of the website to another. That one is hyperlink. To access a website, type its domain name in your browser address bar, and the browser will display the website's main web page or home page, casually referred as the home. આપણે જનરલી કોઈ પણ વેબસાઇટ છે, એમબીએમ કોલેજની વેબસાઇટ ઓપન કરાવડાવો છો તો એનું એક ડિફોલ્ટ પેજ જે છે એ ઓપન થતું હોય છે. ડિફોલ્ટ પેજ એટલે એનું આપણે શું કહીએ છીએ, હોમ પેજ કહીએ છીએ. હવે હોમ પેજ કયો કે એનું ઇન્ડેક્સ પેજ કયો એ આગળ આવશે, ધ્યાન રાખજો. ઇન્ડેક્સ પેજ આપણે જનરલી એનું નેમ જે રાખીએ ને, આપણે પેજનું નેમ સપોઝ કે home.html રાખ્યું છે, એવી રીતના હું એની બદલે index.html રાખું તો જે બાય ડિફોલ્ટ ઇન્ડેક્સ પેજ હશે એ એનું હોમ પેજ થતું હોય, અને એ જ જ્યારે વેબસાઇટ ઓપન કરાવડાવે ત્યારે સૌથી પહેલા એ જ શો થતું હોય. ઘણામાં તમે ઉપર એડ્રેસ બારમાં જોયું હશે index.html or home.html હોઈ શકે છે. તો એ તમારે એડ્રેસ બારમાં ટાઈપ કરવું પડે છે તો એ ડિસ્પ્લે થશે ત્યાં, લાઈક ધીસ. લાઈક અહીંયા એક મોઝિલાનું એક્ઝામ્પલ છે. The idea of a web page and a website are especially easy to confuse for a website that contain only one web page. Such a website is sometimes called a single page website. કદાચ કોઈ એવી વેબસાઇટ હોય કે જેમાં એક જ પેજ હોય તો ઘણા કન્ફ્યુઝ થઈ જાય, વેબ પેજ કેવું કે વેબસાઇટ કેવું. પણ એકચ્યુઅલી વેબસાઇટ જ છે કે જેની અંદર એક જ વેબ પેજ છે, અને આપણે એને કહી શકીએ સિંગલ પેજ વેબસાઇટ. જનરલી એવું હોતું નથી, વેબસાઇટ હોય તો ઘણા બધા પેજીસ મૂક્યા જ હોય, જે અલગ અલગ કન્ટેન્ટ ડિસ્પ્લે કરવાનો થતો હોય તો એ અલગ અલગ પેજીસમાં હોય. There are basically two types of websites. One is static and second one is dynamic. અને હજી એક એની ટાઈપ આવે છે સિવાય એ પણ અહીંયા આપણે જોશું, એ છે રિસ્પોન્સિવ. ઓકે, પણ આપણે એની ટાઈપની વાત કરીએ તો સ્ટેટિક અને ડાયનેમિક એના મેઇન ટુ ટાઈપ્સ છે. A static website contains web page with fixed content. Okay, first I am explaining my words, then I will explain this topic. This content અહીંયા જે તમને આપેલું છે કન્ટેન્ટ પછી એક્સપ્લેન કરું, પહેલા હું તમને કહી દઉં બહુ ઇઝી વર્ડ્સમાં. સ્ટેટિક વેબસાઇટ એટલે કે એવી વેબસાઇટ કે જે ખાલી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવા માટે યુઝ થાય છે. એક સ્ટેટિક કન્ટેન્ટ જ હશે, એમાં કાંઈ ચેન્જીસ થવાના નથી, અને ચેન્જીસ કરવા હોય તો એનો જે પ્રોગ્રામર હોય, વેબસાઇટ બનાવતા હોય, એ લોકોને કહેવું પડે એ ચેન્જીસ કરી દે. દેટ મીન્સ કે યુઝર એડમિન કે યુઝર એમાં કોઈ જ કાંઈ ચેન્જીસ કરી શકવાના નથી. કેમ કે તમે સપોઝ કે ફ્લિપકાર્ટની વેબસાઇટનું એક્ઝામ્પલ લઈએ કે ટાટા ક્લિકની વેબસાઇટનું એક્ઝામ્પલ લઈએ, તેમાં શું હોય છે, જે કન્ટેન્ટ એમાં ડિસ્પ્લે કરાવડાવો ડેઇલી કન્ટેન્ટ ચેન્જ થતો હોય છે. તમે જોયું હશે ઘણા બધા, સપોઝ હોમ પેજમાં છે તો એમાં ડેઇલી કન્ટેન્ટ ચેન્જ થતો હોય, કે બીજા કોઈ પેજીસ છે તો એમાં ડેઇલી કન્ટેન્ટ ચેન્જ થતો હોય. તો એ લોકો શું કરે છે કે ત્યાં ડેટાબેઝમાંથી કન્ટેન્ટ જ જે છે સીધો એનો ચેન્જ કરવાનો હોય છે, અને એના માટે થઈને એની પોતાની એક સાઇટ અલગ હોય. આપણને જે વેબસાઇટ ડિસ્પ્લે થતી હોય એમાં આપણને ખાલી કન્ઝ્યુમર સાઇટનો જ, ઓર આપણે એમ કહીએ કે આપણે એના કસ્ટમર્સ છીએ તો આપણી સાઇટનો જ કન્ટેન્ટ આપણને ડિસ્પ્લે થતો હોય છે. પણ એડમિનિસ્ટ્રેટિવ સાઇટ પોતાને ડિસ્પ્લે જે કરવું હોય, એમાં ચેન્જીસ કરવા હોય તો એ બધું એ લોકોને જ ડિસ્પ્લે થતું હોય, આપણે એક્સેસ ન કરાવી શકતા હોય, પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય, અને ઇવન આપણને એનો એડ્રેસ પણ એક્ઝેક્ટલી ન ખબર હોય. સો એક એડમિન સાઇટથી બધા ચેન્જીસ કરવાના હોય, એ લોકોને ડિસ્પ્લે થતું હોય, આપણે ક્લાયન્ટ સાઇટ આપણે જે જોઈ શકતા હોય આપણને ડિસ્પ્લે થાય. ચેન્જીસ શું કરવા છે એ લોકો ચેન્જ કરી શકે. જો એ ચેન્જ કરી શકતા હોય તો એને ડાયનેમિક કહેવાય છે, અને એવું કાંઈ ચેન્જીસ નથી થઈ શકતું, એક વેબસાઇટ આખી ફિક્સ જ છે. સપોઝ કે તમે રાજકોટની વેબસાઇટ બનાવી કે એમાં રાજકોટની હિસ્ટ્રી રિલેટેડ બધી ઇન્ફોર્મેશન આપી છે, તો હિસ્ટ્રી ક્યારેય ચેન્જ થવાની નથી, તો એને ડાયનેમિક બનાવવાની કોઈ ફાયદો નથી. તો એને શું કરવાનું છે, આપણે એક સ્ટેટિક જ બનાવવાના છીએ. તો એ એક સ્ટેટિક વેબસાઇટ કહેવાશે, એમાં ખાલી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થતી હશે, એમાં બીજો કોઈ ચેન્જીસ થવાના નથી. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ, a static website contains web page
with fixed content. Content will not change. Each page is coded in HTML and display the same information to every visitor. It will display the same information. Static sites are the most basic type of website and are the easiest to create. Basic type છે ક્રિએટ કરવી ઇઝી છે. યસ, સ્ટેટિક અને ડાયનેમિક સપોઝ કે તમે વેબસાઇટ ક્રિએટ કરવા જાઓ કોઈ પ્રોગ્રામર પાસે તો એના બેના ચાર્જીસ એવી રીતના અલગ હશે. સ્ટેટિકના લેસ હશે, ડાયનેમિકના વધારે હશે. Unlike dynamic website, they do not require any web programming or database design. A static website can be built by simply creating a few HTML pages and publishing them to a web server. Like કોઈ વેબસાઇટ હોય એને ખાલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી છે કોઈ કંપનીને, તો એ એક સિમ્પલ સ્ટેટિક વેબસાઇટ બનાવશે કે જેમાં ફિક્સ ઇન્ફોર્મેશન જે છે એ ડિસ્પ્લે થતી હશે. એમાં કોઈ ડેટાબેઝ નહીં આવે. કદાચ ડેટાબેઝ તમને વર્ડ હાર્ડ લાગતો હોય અત્યારે તો વાંધો નહીં, ડેટાબેઝ હજી આગળ આવશે તમારા લોકોને. અને વેબ પ્રોગ્રામિંગ તો આપણે જે મેં HTML જાવાસ્ક્રિપ્ટ ને CSS ને બધું કર્યું એવી રીતના નેક્સ્ટ સેમેસ્ટરમાં PHP આવે છે ત્યારે વધારે ક્લિયર થશે. ડેટાબેઝ એટલે કે કદાચ જો માઇક્રોસોફ્ટ એક્સેસ તમે કોઈ કરી ગયા હોય તો એમાં એક આખો ડેટાબેઝ ક્રિએટ કરી શકાય અને જે કાંઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરવી હોય એ ડેટાબેઝમાં સ્ટોર થતી હોય અને જ્યારે ડિસ્પ્લે થતી હોય ત્યારે ડેટાબેઝમાંથી ફેચ થઈ અને આપણને સાથે ડિસ્પ્લે થતી હોય. ઇન કેસ હજી અત્યારે ન સમજાણું હોય તો જસ્ટ અત્યારના વર્ડ યાદ રાખી લો ડેટાબેઝ, કેમ કે આખું તમારે સબ્જેક્ટ આગળ જતા આવવાનું છે. Since static web pages contain fixed code, the content of each page does not change unless it is manually updated by the webmaster. એટલે કે એ પેજનો કન્ટેન્ટ એઝ ઇટ ઇઝ રહેશે જ્યાં સુધી વેબ માસ્ટર કે કોઈ પ્રોગ્રામર કે જે કોઈ વેબસાઇટ બનાવી છે એ જ્યાં સુધી ચેન્જીસ નહીં કરી દે એમાં પ્રોગ્રામિંગ કરીને, લાઈક આપણે HTML નું પેજ બનાવતા હોય તો કેવી રીતના બનાવતા હોય એવી રીતના ચેન્જીસ નહીં કરી દે ત્યાં સુધી એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થશે. This works well for small website, but it can make large sites with hundreds of thousands of pages difficult to maintain. Like Flipkart જે છે એની પાસે 10,000 પ્રોડક્ટ્સ છે તો બની શકે દરેક પ્રોડક્ટના એને જેટલા પેજીસ છે એ બધાના પેજીસ બનાવવા પડે અને એ પ્રોડક્ટ પર ક્લિક કરે તો એ પર્ટિક્યુલરલી પ્રોડક્ટને રિલેટેડ અલગ અલગ ઇમેજીસ સાથે ડિસ્પ્લે કરાવવાની છે તો એવી રીતના એને ડિસ્પ્લે કરાવડાવવું પડશે. એટલે જેટલી પ્રોડક્ટ એટલા પેજીસ બનાવવા એ કંઈ મિનિંગફુલમાં લાગતું નથી, પણ એની બદલે હું માની લઉં કે એક જ પેજ બનાવું છું અને એમાં 10,000 પ્રોડક્ટ્સ જે છે એ ડેટાબેઝમાં સ્ટોર કરાવી દીધી અને યુઝર જ્યારે આવે છે ત્યારે એ પર્ટિક્યુલર જે પ્રોડક્ટ પર ક્લિક કરે એ જ પ્રોડક્ટ એ વેબ પેજમાં ડિસ્પ્લે કરાવી. તો પેજ તો એકનો એક જ છે પણ અલગ અલગ યુઝર્સને એ પેજ જે પ્રોડક્ટ પર ક્લિક કરેલું હશે એ પ્રોડક્ટ જ શો થશે એ જ પેજમાં. Therefore, larger websites typically use dynamic pages which can be updated by simply modifying a database records. Static sites that can contain a lot of pages are often designed using template. This makes it possible to update several pages at once and also helps provide a consistent layout throughout the site. એક જે છે ટેમ્પલેટ આવે છે, ટેમ્પલેટ ધેટ મીન્સ કે એક બેઝિકલી બધી ડિઝાઇન જે છે એ સેટ કરેલી હોય છે. તમે ટેમ્પલેટ કેવું હોય એ જોવું હોય તમારે લોકોને તો તમે જસ્ટ સર્ચ કરી શકો છો HTML CSS ટેમ્પલેટ, ફ્રી ટેમ્પલેટ એવું સર્ચ કરજો. કદાચ ફ્રી કરવા જશો તો અમુક જગ્યાએ ચાર્જેબલ હોય આવી જાય છે પણ એ વાંધો નહીં, ઓપન નહીં કરવા દે ત્યાં સુધી એની પહેલાં લોગિન માગશે. ફ્રી ટેમ્પલેટ હોય એ તમે ડાઉનલોડ કરજો. ડાઉનલોડ જે છે એ RAR ફાઇલમાં ડાઉનલોડ થશે, RAR. ઓકે, ઇન કેસ તમારી પાસે જો RAR ઇન્સ્ટોલ કરેલું ન હોય તો એની પણ એક વેબસાઇટ છે, જસ્ટ ગૂગલ કરજો WinRAR, WINRAR. એની ફર્સ્ટ વેબસાઇટ જ આવી જશે. એ વેબસાઇટ જે છે એના ઉપર ક્લિક કરી અને એ વેબસાઇટ ઓપન કરી તમારે સપોઝ કે જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ સિલેક્ટ કરી અને એનું 32 બીટ કે 64 બીટ છે એ પ્રમાણે વર્ઝન ડાઉનલોડ કરી લેજો. ઇન કેસ તમને જો 32 બીટ કે 64 બીટ ખબર ન હોય, 32 બીટ કે 64 બીટ છે એ ખબર ન હોય તો માય કોમ્પ્યુટર ઉપર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જઈ ત્યાં તમે જોઈ શકો છો કે તમારી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે અને કેટલા બીટની છે. તો એ પ્રમાણે ત્યાં WinRAR ડાઉનલોડ કરવું. WinRAR ડાઉનલોડ જસ્ટ 1 કે 2 MB નું છે, બહુ નાનું એવું સેટઅપ છે. ઇન્સ્ટોલ કરી લો, તરત ઇન્સ્ટોલ થઈ જશે અને ત્યાર પછી તમે જે HTML CSS કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરી હશે એ લાઈક એક બુક્સ નો બંચ હોય એવો એક એનો આઇકોન આવે છે એ તમને ત્યાં શો કરશે અને
એ જે શો કરે ત્યારે તમારે એવું કરવાનું કે રાઈટ ક્લિક કરી અને એક્સટ્રેક્ટ ટુ ઈ ફોલ્ડરનું નેમ હશે ઈ કરી લેજો, એટલે નોર્મલ ફોલ્ડર પછી થશે, ત્યાં સુધી નોર્મલ ફોલ્ડર ફોર્મમાં તમને ડિસ્પ્લે નહીં કરે. અને ત્યાર પછી એમાં ઇન્ડેક્સ પેજ આપેલું હોય, કોઈ પણ બધા HTML પેજીસ આપ્યા હોય ઓપન કરજો, એમાં તમે કન્ટેન્ટ બધું જોઈ શકશો કેવી રીતના એટલે ટેમ્પલેટ હોય છે એવું આપણને ડિસ્પ્લે થતું હોય છે. Now next one is dynamic. What is dynamic website? Dynamic website contains web pages that are generated in real time. એટલે કે જે આપણે પેજીસ જોતા હોઈએ છીએ ડાયનેમિક વેબસાઇટમાં એ ઓન ધેટ ટાઈમ જ જે છે જનરેટ થયું હોય છે. એટલે પેજ ફિક્સ હોય છે પણ એમાં કઈ પ્રોડક્ટ ડિસ્પ્લે કરવી એ આપણે જે પ્રોડક્ટ પર ક્લિક કરતા હોય એ પ્રોડક્ટ ડિસ્પ્લે કરવાની એ રીતનું એનું પ્રોગ્રામિંગ કરેલું હોય છે. These pages include web scripting code such as PHP or ASP. PHP તમારે સેકન્ડ સેમેસ્ટરમાં આવશે અને ASP જે છે એ તમારે ASP.NET આવે છે, અત્યારે ASP નથી આવતું, ASP ત્યાર પછી ASP.NET આવી ગયું છે જે તમારે ફિફ્થ સેમેસ્ટરમાં આવશે, તો એના થ્રુ તમે વેબસાઇટ જે છે ક્રિએટ કરી શકો છો અને એને આપણે વેબ સ્ક્રિપ્ટિંગ કહેશું PHP અને ASP ને. When the dynamic page is accessed, the code within the page is passed on the web server and the resulting HTML is sent to the client's web browser. Like PHP માં કે ASP માં લખેલું હોય તો આપણું કોમ્પ્યુટર જે છે એ સમજી નથી શકવાનું, તો એના સર્વર જે છે ત્યાં જ ઇન્સ્ટોલ કરેલું હશે, એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું હશે અને એનું આઉટપુટ જે છે એ HTML ફોર્મમાં હશે જે યુઝરના કોમ્પ્યુટર પર સેન્ડ થતું હોય છે અને યુઝરનું બ્રાઉઝર જે છે HTML સરખી રીતે સમજી શકે છે, આઉટપુટ આપણને પ્રોપરલી એ રીતના ડિસ્પ્લે થશે. Most large websites are dynamic since they are easier to maintain than static website. Generally, large website will be in dynamic type. It's easy to display all its products. Suppose that the website selling products, then that products will be displayed easily in that page in dynamic. This is because static pages each contain unique content, meaning they must be manually opened, edited and published whenever a change is made. જ્યારે પણ ચેન્જ થતો હોય છે ત્યારે દરેક વખતે ઓપન કરીને એડિટ કરવું, પબ્લિશ કરવું ને એટલે એટલા પેજને એટલી વખત ચેન્જીસ કરી જ રાખવાનું એ પોસિબલ નથી, રેગ્યુલરલી ફ્રિક્વન્ટલી ચેન્જીસ કરવાનો એ પોસિબલ નથી, અધરવાઇઝ એ વેબસાઇટ મેન્ટેન કરવામાં વધારે ટાઈમ જશે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન કરવા કરતાં. Dynamic pages, on the other hand, access information from a database. Therefore, to alter the content of a dynamic page, the webmaster may only need to update a database record. Okay, so it's easy to change in database. This is especially helpful for large sites that contain hundreds or thousands of pages. It also makes it possible for multiple users to update the content of a website without editing the layout of the pages. Dynamic websites that access information from a database are also called database-driven website. Okay, અને એક બીજું નેમ પણ આપેલું છે database-driven website. Next one is responsive. Responsive web design is an approach whereby a designer creates a web page that responds to or resizes itself. Resize થઈ જશે પોતાની જાતે જ એ પેજ ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ડિવાઇસ ઇટ ઇઝ બીઇંગ સીન થ્રુ. એટલે જે ડિવાઇસીસમાં ડિસ્પ્લે થતું હોય એ ડિવાઇસ પ્રમાણે એનું પેજ જે છે એ ચેન્જ થઈ જશે. લાઈક કોઈ પણ વેબસાઇટ જે છે તમે ઓપન કરાવતા હોય તો એ વેબસાઇટ તમે લેપટોપમાં ઓપન કરાવો છો, ડેસ્કટોપમાં ઓપન કરાવડાવો છો, મોબાઈલમાં ઓપન કરાવડાવો છો, ટેબ્લેટમાં ઓપન કરાવડાવો છો, પામટોપમાં ઓપન કરાવડાવો છો, કઈ વેબસાઇટમાં તમે કઈ ડિવાઇસમાં ઓપન કરાવડાવો છો. યુઝર પાસે તો ઘણા બધા ઓપ્શન છે અને એ જે વેબસાઇટ ક્રિએટ કરીને મૂકે છે એને કેવી રીતના ખબર પડશે કે એનું આ જ ડિવાઇસ છે તો હું આ જ રીતે કન્ટેન્ટ ડિસ્પ્લે કરાવડાવું. તો અને પાછું એનાથી હજી એક વધારે, સપોઝ કે એક જ કોમ્પ્યુટર યુઝ કરો છો, બધાના કોમ્પ્યુટરની સ્ક્રીનની સાઇઝ સેમ હશે, રિઝોલ્યુશન સેમ હશે નહીં હોય, તો વેબસાઇટ એવી રીતે બનાવવી પડશે કે કોઈ પણ ડિવાઇસ હોય તો એમાં કન્ટેન્ટ જે છે એ પ્રોપરલી ડિસ્પ્લે થાય. તો જાવાસ્ક્રિપ્ટના યુઝથી એટલું સેટ થઈ શકે કે યુઝરનું ડિવાઇસ કયું છે અને એની સ્ક્રીનની સાઇઝ કેવડી છે તો એ પ્રમાણે એ કન્ટેન્ટ જે છે એ રીતના ડિસ્પ્લે થાય એવું સેટ થઈ શકે છે. સો દેટ વન ઇઝ રિસ્પોન્સિવ, કે ડિવાઇસના યુઝરના ડિવાઇસ પ્રમાણે એની સ્ક્રીનની સાઇઝ પ્રમાણે ઓટોમેટિકલી પેજની સાઇઝ છે એ રિસાઇઝ થઈ જશે અને એ રીતના કન્ટેન્ટ આગળનું ડિસ્પ્લે કરશે.
That could be an oversized desktop computer monitor or a laptop or devices with small screens such as smartphone or tablet. Responsive web design has become an essential tool for anyone with a digital presence. With the growth of smartphone, tablets, and other mobile computing devices, more people are using smaller screens to view web pages. પહેલા આટલા જે મોબાઈલનો યુઝ નહોતો થતો અત્યારે 4G આવી ગયું છે મોબાઈલનો યુઝ વધારે ઘણો થતો હોય છે વેબસાઇટ પણ થતી હોય છે તમે ઘણા બધા મોબાઈલનો યુઝ કરો છો સપોઝ કે મોબાઈલમાંથી આપણે વેબસાઇટ ઓપન કરાવતા હોય તો એમાં પ્રોપરલી તો ડિસ્પ્લે થવી જ જોઈએ તો એના માટે થઈને એક રિસ્પોન્સિવ ડિઝાઇન હોવી જોઈએ કોઈ પણ ડિવાઇસીસમાં સપોર્ટ પ્રોપરલી કરી શકે ઇવન મોબાઈલ આવતો હોય તો એ બધાની સ્ક્રીનની સાઇઝ ડિફરન્ટ હોય છે રાઈટ રેઝોલ્યુશન અલગ હોય છે તેના માટે એ સપોર્ટ કરવો જોઈએ તો એ રિસ્પોન્સિવ ડિઝાઇનથી જ પોસિબલ છે નેક્સ્ટ વન ઇઝ વેબ સર્વર A web server is a computer hosting one or more website. વેબ સર્વર શું છે કે જ્યાં વેબસાઇટ આપણે વેબસાઇટ કોઈ પણ ઓપન કરાવતા હોય તો કેવી રીતના ઓપન થાય છે એ એક વેબ સર્વરમાં રાખેલી હોય છે અને જ્યારે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ ત્યારે એ રિક્વેસ્ટ વેબ સર્વર સુધી જાય છે અને પર્ટિક્યુલરલી પેજની રિક્વેસ્ટ કરતા હોય તો એ પેજ જે છે એ આપણા કોમ્પ્યુટર સુધી પાછું આવે છે તો આપણે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જોઈ ગયા હતા તો એ વેબસાઇટ જે છે એ વેબ સર્વરમાં રાખેલી હોય ને વેબ સર્વર જે છે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ એક્સેપ્ટ અને રિપ્લાય આપતું હોય છે રિસ્પોન્સ આપતું હોય છે Hosting means that all the web pages and their supporting files are available on the computer. Yes, one more thing that is possible on one web server that is possible more than one website and yes of course more than one website are there on a web server. Depends on a website how much traffic that website is getting and what the content of the website એટલે કે વેબસાઇટનું કન્ટેન્ટ શું છે અને એનો ટ્રાફિક કેવો છે એના ઉપરથી ને એ લોકો એના પ્રમાણે ચાર્જીસ કરતા હોય છે પર્ટિક્યુલરલી સપોઝ કે કોઈ ગૂગલની વાત કરીએ તો એના પોતાના જ ઘણા બધા સર્વર છે તો એ કોઈ પોતાની એવી જગ્યાએ સાઇટ નહીં મૂકે કે બીજા ઘણા બધી વેબસાઇટ હશે કેમ કે એના યુઝર્સ જે છે ઘણા બધા છે અને એ જાયન્ટ કંપની છે પણ સપોઝ કે તમારે કોઈ વેબસાઇટ મૂકવી છે તો તમે કંઈ એક આખો વેબ સર્વરનો આખો રૂમ ને 24 અવર્સ અને કોઈ પણ સિચ્યુએશનમાં લાઇટ મળી રહેવી જોઈએ એવી બધી અરેન્જમેન્ટ્સ તમે નહીં કરી શકો કોઈ પણ ડેટા ફેલિયર થઈ જાય તો એનું બેકઅપ હોવું જોઈએ આપણે એવું ન કરી શકીએ એના કરતાં એક સિમ્પલ છે આપણા માટે કે આપણે જે છે એ જે હોસ્ટિંગ કરતા હોય એની પાસેથી સ્પેસ પરચેસ કરી લઈએ અને વેબ સર્વરમાં આપણે આપણી વેબસાઇટ રાખી દેતા yes continue કરીએ આગળ hosting means that all the web pages and their supporting files are available on that computer right the web server will send any web page from the website it is hosting to any user's browser per user request when user is requesting any web page that request will pass to the web server then server will be respond to that request don't confuse websites and web servers for example if you hear someone say my website is not responding it actually means that the web server is not responding and therefore the website is not available like in web server જે છે એમાં કઈ પ્રોબ્લેમ આવ્યો છે ફોલ્ટ આવ્યો છે તો વેબ સર્વર જે છે એ રિપ્લાય નથી આપતું that doesn't mean કેમ કે વેબસાઇટ બંધ થઈ ગઈ છે આપણે જનરલ વેબસાઇટ ઓપન નથી થતી એમ બોલતા હોય છે વેબ સર્વર ઓપન નથી થતું એમ નહીં ઓર વેબ સર્વર જે છે એક્સેસ નથી થતું એમ નહીં રાઈટ એટલે કે વેબસાઇટ ઓપન નથી થતી પણ એકચ્યુઅલી એની પાછળનું રીઝન શું હોઈ શકે કે વેબ સર્વર જે છે રિસ્પોન્ડ નથી કરતું Therefore, the website is not available. More importantly, since a web server can host multiple websites, the term web server is never used to designate a website as it could cause great confusion. In our previous example, we said my server is not responding. It means that no websites on that web server are available. વેબ સર્વર જે છે રિસ્પોન્ડ ન કરતું હોય તેના ઉપરની જે કોઈ વેબસાઇટ જે છે એક્સેસ ન થતી હોય નેક્સ્ટ વન સર્ચ એન્જિન રિપીટેડ ટોપિક છે ઓલરેડી મેં તમને એક્સપ્લેન કરી દીધું છે હું તમને ફાઇલ પાસ કરી દઈશ તમારે બુકમાંથી રીડ કરવું છે કે અહીંથી રીડ કરવું છે બે કન્ટેન્ટ પ્રોપર જ છે તમે કોઈ પણ કન્ટેન્ટ લઈ શકો છો નેક્સ્ટ વન ઇઝ વેબ હોસ્ટિંગ Web hosting is a service that allows organizations and individuals to post a website or web page onto the ઇન્ટરનેટ લાઈક આપણે હમણાં વેબ સર્વર સમજી ગયા એના ઉપર જ હોસ્ટિંગ થતું હોય છે એટલે કે એક સ્પેસ આપણને મળતી હોય છે કે જ્યાં આપણે આપણી વેબસાઇટ રાખી શકીએ છીએ સો એને જ હોસ્ટિંગ કહેવાય છે વેબ હોસ્ટિંગ A web host or web hosting service provider is a business that provides the technology and services needed for the website or web page to be viewed in the internet. If you want to live your website
then you need to purchase either web server, or it's more and more easy that we can purchase one space or on web server, that means web hosting. આપણે જે છે પોતાનું વેબ સર્વર મૂકવું કે એક આપણી પોતાની નાની વેબસાઇટમાં થઈને બહુ મોટો એક્સપેન્સ કરવો, વેબ સર્વર લેવું એટલે કે એની સાથે ઇન્ટરનેટની કનેક્ટિવિટી ઘણી વધારે બેટર હોવી જોઈએ. એ ક્યારે સપોઝ કે આપણે અહીંયા લાઇટ વહી ગઈ તો આખા વર્લ્ડમાંથી કોઈ પણ આપણી વેબસાઇટ એક્સેસ કરાવતા હોય તો એ કોઈ ન કરાવડાવી શકે, એવું ન થવું જોઈએ. તો એના માટે થઈને લાઇટનું બેકઅપ પૂરતું હોવું જોઈએ. ક્યારેય કમ્પ્યુટર જે છે એ ફેલ ન થવું જોઈએ, સર્વર ફેલ ન થવું જોઈએ. જો થાય તો એ આપણી પાસે એનું બેકઅપ હોવું જોઈએ, ક્યાંય વાયરસીસ ન આવી જવા જોઈએ. તો ઘણા બધા એ વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. સો એ બધું આપણે અહીંયા મેનેજ કરવું એ વધારે હાર્ડ થઈ જશે. એના કરતાં બેટર એ જ છે કે આપણે એક વેબસાઇટ નાની એવી મૂકવાની હોય તો વેબ સર્વર ઉપર આપણે સ્પેસ પરચેસ કરીએ છીએ, અને એનો પણ એક બિઝનેસ છે. ઘણા આવી રીતના યુએસમાં ઘણા બધા કોમ્પ્યુટર્સ છે આવી રીતના કે જ્યાં સર્વર છે આવી રીતના, અને ત્યાંથી એ લોકો હોસ્ટિંગ જે છે એ પ્રોવાઈડ કરે છે. જનરલી આપણે અહીંયાથી લોકલ બધા પરચેસ કરી અને પછી સેલિંગ કરતા હોય છે, અને આપણે એ લોકો પાસેથી પરચેસ કરી શકીએ અને વેબસાઇટ જે છે એમાં રાખી શકીએ છીએ. Websites are hosted or stored on special computers called servers. When internet users want to view your website, all they need to do is type your website address or domain into their browser. Already I explained how to pass domain name, એટલે કે domain name કે domain એનું જે એડ્રેસ છે, વેબસાઇટનું એડ્રેસ છે ક્યાં તમારે એડ્રેસ બારમાં લખવું એ મેં તમને ઓલરેડી કહી દીધું છે. Their computer will then connect to your server and your web pages will be delivered to them through the browser. Most hosting companies require that you own your domain in order to host with them. If you do not have a domain, the hosting companies will help you to purchase one. એટલે કે તમારે એક ડોમેન નેમ રાખવું પડશે કે જે યુનિક હોય. સપોઝ કે તમારે ઓલરેડી કોઈ વેબસાઇટનું નેમ છે એ રાખવું છે, તમે ન રાખી શકો, એ તમને રાખવા જ નહીં દે. એટલે તમારે એવું નેમ રાખવું પડશે કે જે અત્યાર સુધી કોઈ વેબસાઇટનું નથી. ઓકે, નેક્સ્ટ વન છે ઈમેલ એકાઉન્ટ્સ. ઘણી વખત એ લોકો ઈમેલ એકાઉન્ટ્સ નહીં પ્રોવાઈડ કરતા હોય છે. એફટીપી એક્સેસ, વર્ડપ્રેસ સપોર્ટ, આ બધું જ જે છે એ લોકો સપોર્ટ પ્રોવાઈડ કરતા હોય છે. Email account, as I mentioned earlier, most hosting providers require users to have their own domain name with a domain name like yourwebsite.com કરીને એક એક્ઝામ્પલ આપ્યું છે. And email account features provided by your hosting company. You can create domain email account. Like you can create your email account. તમે ઘણી વખત કંપનીનું એકાઉન્ટ આવી રીતના જોઈ જશે. તમે તમારું નેમ રાખી શકો છો. તમે તમારું નેમ જે છે એ તમે તમારું નેમ જે છે એ રાખી શકો છો @ કરી, અને યોર વેબસાઇટનું જે કંઈ ડોમેન હોય .com એવી રીતે તમે જોઈ જશે. Okay, FTP access. The use of FTP lets you upload files from your local computer to your web server. If you build your website using your own HTML files, you can transfer the files from your computer to the web server through FTP, allowing your websites to be accessed to the internet. Again, FTP એટલે તમને ખ્યાલ જ છે, you already know. FTP that means file transfer protocol used to upload or download file. FTP access આપણને પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ વન, વર્ડપ્રેસ સપોર્ટ. વર્ડપ્રેસ જે છે તમારા થર્ડ સેમેસ્ટરમાં આવશે, એનો પણ સપોર્ટ મળતો હોય છે અને અત્યારે વર્ડપ્રેસનો યુઝ થાય પણ છે. WordPress is an online website creation tool. It is a powerful blogging and website content management system which is a convenient way to create and manage website. WordPress powers over 25% of websites on the internet. Most hosting providers will tell you right away if their plans are WordPress compatible or not. The simple requirements for hosting your WordPress website include PHP version 7 or greater, MySQL version 5.6 or greater. તો તમારે કયા વર્ઝન યુઝ કરવા હોય એ તમારે ધ્યાન રાખવા જોઈએ. જો તમારે વર્ડપ્રેસનો સપોર્ટ લેવો હોય તો એના માટે થઈને. If you decide to create and host your website with website.com, in addition to create access to the drag and drop site builder,
you can get a custom domain, email address and web hosting all bundled into one subscription. એટલે કે આપણે એક જ વખતમાં બધું આ મળી શકે છે, એક જ એક પેકેજ તરીકે આખું મળી જાય છે. ઓકે, અહીંયા આપણું વેબ બેઝિક્સ જે આપેલું છે એ કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ એક ટોપિક બાકી છે જે નેક્સ્ટ નેટવર્ક સિક્યુરિટી કન્સેપ્ટ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અહીંયા આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.